મારું નામ સેવક આશીષ છે, ડાકોર અંછોરાજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો। આપનું નામ ને પરિચય? મારું નામ રણજીતસિંહ વાઘેલા। હું અત્યારે બરોડાથી આવું છું। અત્યારે અહીંયા ડાકોર મંદિર પર આવ્યો છું। અહીંયા જે કંઈ પ્રસાદમાં ભેળસેળ થતી હોય એની ઇન્ક્વાયરી થવી જોઈએ। આના પહેલાં તિરુપતિ બાલાજીમાં પણ આ જ રીતે પ્રસાદમાં ભેળસેળ થઈ હતી, એ પણ ઇન્ક્વાયરી પૂરેપૂરી થવી જોઈએ। ખરેખર તો આ હિન્દુત્વને મિટાડવાનો કિન્યો ચાલુ છે। ખરેખર આના પ્રત્યે ગવર્મેન્ટે પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ કે આ રીતે હિન્દુઓના ધાર્મિક સ્થળો પર સાથે આ ભેળસેળ થાય તો આના માટે ગવર્મેન્ટ શું પગલાં ભરી રહી છે, એના માટે પૂરેપૂરી તકેદારીની ઇન્ક્વાયરી થવી જોઈએ। ડાકોર મંદિરમાં જે પ્રસાદ માટે વિવાદ થયો છે એ બાબતે શું છે? એ બાબતે પણ ઇન્ક્વાયરી થવી જોઈએ। પ્રસાદનું શુદ્ધિકરણ તો હોવું જ જોઈએ। કોઈ પણ ભક્ત અહીંયા આવતો હોય મંદિરે સાથે કારણ કે પોતાની પૂરી શ્રદ્ધાથી, અને એની શ્રદ્ધાનું કોઈ માન જ ના રહેતું, એનો કોઈ મતલબ નથી। તો પ્રસાદ તો શુદ્ધ હોવો જ જોઈએ। જો ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા હોય તો ભગવાનનો પ્રસાદ કેવો હોય? પૂરેપૂરો શુદ્ધ હોય। તો ભક્ત તો જે કોઈ અહીંયા આવતા હોય એ તો શ્રદ્ધાથી જ લેતા હોય, પણ પાછળથી આ બધા કિમ્યા થતા એમાં પૂરેપૂરી તકેદારી રાજકારણે લેવી જોઈએ અને ગવર્મેન્ટે ખાસ કરીને આના પ્રત્યે ધ્યાન દેવું જોઈએ। જી, આપનું નામ ને પરિચય? મારું નામ ડાકોર ટેમ્પલ કમિટીના સભ્ય સેવક ભરતકુમાર કનૈયાલાલ છે। જી, ડાકોરમાં અત્યારે પ્રસાદનો વિવાદ ચાલ્યો છે। આશીષ સેવકે જે આક્ષેપો કર્યા છે એ વિશે શું કહેશો? આશીષભાઈ સેવકે જે આક્ષેપો કર્યા છે એ ખોટા છે। ડાકોર ટેમ્પલ કમિટીમાં દરનો લાડુ જે બને છે એ લાડુ માટે એમપીમાંથી ઘઉં આવે છે, ઘઉંને સાફ કરવામાં આવે છે, ત્યારબાદ એને આખી રાત પલાળી દેવામાં આવે છે, બીજે દિવસે એને સૂકવવામાં આવે છે, સૂકવ્યા પછી એને દરવામાં આવે છે, દરામણ બાદ જે થૂલું નીકળે એ કાઢી નાખવામાં આવે છે। ત્યાર પછી એ લોટ જે મંદિરમાં મંગાવી અને અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે। જે સામગ્રી શેકાઈ જાય એને મોટા તાવડામાં ખુલ્લી કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં દરેલી મોરસ મિલાવવામાં આવે છે, બરાસ, ઇલાયચી, જાયફળ જેવા તેજાના નાખવામાં આવે છે અને જેટલો પ્રસાદ બને એટલો રણછોડજી સન્મુખ પિત્તળના તપેલામાં ધરાવવામાં આવે છે। ધરાયા બાદ એનું પેકિંગ કરવામાં આવે છે અને ઠાકોરજીનો ધરાયેલો પ્રસાદ પેકિંગ કરેલો વૈષ્ણવોને આપવામાં આવે છે। આશીષ સેવકનું કહેવું છે કે 3 થી 4 દિવસમાં પ્રસાદ સ્મેલ મારવા, વાસ મારવા લાગે। હવે એમની જોડે કયો પ્રસાદ આવ્યો એ મને ખબર નથી, પણ અમને તો જે વૈષ્ણવોની માહિતીઓ મળી છે અને એ પરિક્રમામાં તમે વૈષ્ણવોને પૂછી શકો છો કે ભાઈ આ તમારો મંદિરનો લાડુ કેટલા દિવસ રહે છે, તો તમને એમના વૈષ્ણવોના ઓપિનિયન મળી શકશે। પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું અને હવે અમૂલનું, શું કારણ છે? કારણ અમે તો ભાઈ કમિટી આ નિર્ણય લઈ લીધો કે ભાઈ અગાઉ આવું બધું બનેલું છે એટલે અમે નિર્ણય બદલી અને અમૂલનું ચાલુ કરેલું છે। અમૂલનું ઘી બધે વપરાય છે। આશીષ સેવકનું કહેવું છે કે આ પ્રસાદની એફએસએલ તપાસ થાય, શું કહેવું છે? એ એમને કમિટીમાં રજૂઆત કરવી જોઈએ અને લેખિત અરજી આપી દેવી જોઈએ, તો કમિટી એ બાબતમાં નિર્ણય પર આગળ વધશે। ભક્તોને શું સંદેશ આપવામાં આવે? ભક્તોને તમે પૂછી લો અને પછી સંદેશો આપો। કોઈ ભક્ત તમને એમ કહે કે આ લાડુ બગડી જાય છે તો તમે એ પ્રમાણે આપો। રણછોડજીને ધ્યાનમાં રાખીને ભક્તોનો ઓપિનિયન લો અને ભક્તોને પૂછો કે આ લાડુ કેટલા દિવસ રહે છે અને પછી એ ઓપિનિયન આપીને તમે કહો કે ભાઈ આ લાડુ આ રીતનો છે। બસ મારું તો એટલું જ કહેવું છે।